સુરતમાં કુખ્યાત અલ્તાફ પટેલ પર હવે કાયદાનો સકંજો કસાયો છે। અલ્તાફ પટેલના ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ। માથાભારે અલ્તાફ સામે અપહરણ, મારામારી, ધમકી, ખંડણી સહિત અનેક કેસ પણ દાખલ છે। 3 વર્ષ પહેલા મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી। મુંબઈના વેપારીને ધમકાવતા અલ્તાફ અને વિપુલ ગાજીપરાની ધરપકડ કરાઈ હતી। બંનેની અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની પણ વાત સામે આવી હતી। મકોકા હેઠળ ગુનો નોંધી મુંબઈ પોલીસે બંનેને સુરતથી ત્યાં લઈ ગઈ હતી। બંને ગુનેગારો સામે સુરતમાં ગુસ્સીટોકનો પણ ગુનો દાખલ થયો છે। હવે અલ્તાફ પટેલ જામીન પર બહાર છે। માથાભારે અલ્તાફ અને વિપુલની ગેંગમાં 10 સાગરીતો હતા। તો સુરતમાં અલ્તાફ પટેલ પર હવે કાયદાનો સકંજો કસાયો છે। જે તેના ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। માથાભારે અલ્તાફ સામે અપહરણ, મારામારી, ધમકી અને ખંડણી સહિતના કેસો દાખલ। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ જોડાઈ ચૂક્યા છે। જે ધનરાજ, અલ્તાફનું જે ગેરકાયદે બાંધકામ છે ત્યાં હવે પ્રશાસને હથોડો ફેરવવાનું શરૂ કરી દીધું છે। કેટલી ટીમ તૈનાત હાલ અત્યારે અને સ્થળ પર શું સ્થિતિ? તો પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, અલ્તાફ પટેલનું નિવાસ સ્થાન છે ત્યાં અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, અત્યારે જે અલ્તાફ પટેલ છે તેમના મામાનું આ ઘર છે અને મામાના ઘરથી લઈને અન્ય સ્થળે જવાનું જે તમે જોઈ શકો છો છજ્જુ બનાવવામાં આવ્યું ચાલવા માટેનું, એ છજ્જુ પણ તોડવામાં આવી રહ્યું છે। અને નીચે તમે જોઈ શકો છો જે ઓટલો બનાવવામાં આવ્યો હતો એ ઓટલાની ગ્રીલ છે એ સુદ્ધા અત્યારે હાલ તોડી નાખવામાં આવી છે। ત્યારે જે રીતે ગેરકાયદેસર બાંધકામ છે એ કરવામાં આવ્યું હતું ત્યારે તસવીરોમાં તમે જોઈ શકો છો એક ઇમારત છે અને બરાબર એની બાજુમાં બીજી અન્ય ઇમારત છે। એ ઇમારતને જોડતો જે પુલ છે એ સ્લેબ છે એ સ્લેબ અત્યારે હાલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જે પ્રમાણે અસામાજિક તત્વોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ છે એ ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે। ત્યારે વધુ એક અત્યારે હાલ જે આરોપી છે, જે ગુસ્સીટોકનો આરોપી છે, જે લાજપોર જેલમાં સુદ્ધા જઈ આવ્યો છે અને તેના જે સંબંધીઓ છે એ સંબંધીઓના ત્યાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। જોકે 2 દિવસ પહેલાં જે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે અલ્તાફ પટેલના નિવાસ સ્થાન ઉપર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે જે રીતે તમામ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવ્યા છે